જીવન જીવવાનું છે એટલે જીવો છો કે વિતાવવું પડે છે? એક મૂંઝવણમાં માર્ગ ના મળે અને પગરવ ત્યાં નવા દુઃખના થાય છે. પ્રત્યેક સમસ્યાનો પર્યાય સંઘર્ષ અને સમાધાન જ છે. પણ શું આપ ઈચ્છો છો કે સમયના પ્રકરણ તમારી મરજીને આધીન હોય? તો જીવનના પાના ખુશીઓના રંગથી લખશે લાલ કિતાબ. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, માનવીનું જીવન એટલે શું? આપણે ક્યારેય કલ્પના કરી છે? ના. આપણે જન્મા, સમજ ના થયા, મોટા થયા, સ્કૂલ ગયા, કોલેજ ગયા, ડિગ્રી મેળવી, કામ કર્યું, લગ્ન થયા, બાળક થયા, આપણું જીવન પૂરું થઈ ગયું. જીવનને આપણે કઈ કઈ બાબતોમાં જાણવું જરૂરી છે એનો ક્યારેય આપણે વિચાર નથી કરતા. બિલ ગેટ્સે એક બહુ નાનું વાક્ય કીધું છે, જીવન એ મેળો નથી, એનાથી ટેવાવું જરૂરી છે. કેટલી સરસ વાત છે. આપણે મેળાની જેમ જ જિંદગી જીવીએ છીએ. જીવનમાં છે ને ક્યારે પણ એવી બહુ બધી ખોટી વસ્તુઓ નહીં કરો જેનાથી જીવન બગડી જાય. કંઈ નથી કરી શકતા તો થોડી નાની સારી અને સાચી વસ્તુઓને કરતા જાઓ. જો તમારું જીવન ક્યાં જાય છે. આપણે આપણી જિંદગીને જીવતા એક વસ્તુ વિચારવાની છે કે ભાઈ આજે મારી જિંદગીનો છેલ્લો દિવસ છે, મારે સારામાં સારું કામ કરવું છે. બસ રોજ આ વિચાર કરો ને રોજ સારા કામ કરતા જાઓ. કારણ કે એક દિવસ તો એવો આવવાનો જ છે કે ભાઈ તે દિવસે આપણે છેલ્લો શ્વાસ લઈશું, પણ ત્યાં સુધીમાં આપણે કેટલા બધા સારા કામ કરી લઈશું એનો ખ્યાલ તો આપણે રાખવો જ પડશે ને. આપણે આપણા પોતાના કાર્યને જીવન સમજવાનું છે. ક્યારેક છે ને આપણું જીવન એવું હોવું જોઈએ કે ભાઈ એ વર્ષના 2 વેકેશનની વચ્ચે એક દિવસ રજા પાડવી હોય ને તોય આપણને કંટાળો આવવો જોઈએ. તો જિંદગી જીવાય, તો જીવન જીવાય. જીવન એટલે આપણા દ્રષ્ટિકોણનું પ્રતિબિંબ. આપણે જે વિચારીએ છીએ, આપણી જે વિચારધારા છે તે અરીસા સામે મૂકીએ ને તે આપણું જીવન. ખોટું વિચારો ખોટું, સારું વિચારો સારું. આપણે જો આપણી અપેક્ષાઓને પૂર્ણ કરવી હોય તો બહુ સમજી વિચારીને આપણી દરેક અપેક્ષાઓને એક આકાર આપવો પડે. એ સંતુલિત છે કે નહીં તે રીતના એને આકાર આપતા આપણા જીવનને આગળ વધારાય. આપણા જીવનને આપણે એક ફિલ્મ જેવું, એક પિક્ચર જોવા જઈએ ને એના જેવું ગણવું જોઈએ. અધૂરું મૂકીને જવું નથી અને જોયા પછી રિપીટ જોવું નથી. પૂર્ણ થયા પછી રિપીટ જોવાનું મન નથી થતું ને પિક્ચર અધૂરું હોય તો મૂકીને જવાનું મન બી નથી થતું. આ દુનિયામાં દરેક જીવ કોઈ ને કોઈ જગ્યા પર યોગ્ય રીતે બેસી જ જાય છે અને કુદરતે આ દુનિયામાં દરેક જીવ માટે બંધબેસતી જગ્યા પણ બનાવેલી છે અને એના કારણે જ કુદરતના સર્જનનો જે હેતુ છે ને તે સાકાર થાય છે. એમને એમ નથી થતો અને આ કારણે જ આપણે કુદરતને માનીએ છીએ ને. દુનિયાનો સૌથી ધનવાન વ્યક્તિ કબરમાં સૂઈ જાય એનું કોઈ મહત્ત્વ નથી, પણ એ ધનવાન વ્યક્તિ રાત્રે પોતાના પલંગ પર સૂઈ જાય અને પોતાના મનના વિચારો એમ કહે કે ના, મેં આજે કંઈક સારા કાર્ય કર્યા છે, એ મહત્ત્વનું છે. આપણે ક્યાં એને સમજીએ છીએ. અને આ વિચારતા એક સારી ઊંઘ આપણે લઈ શકીએ એ આપણા માટે ખૂબ મહત્ત્વનું છે. પણ આ બધું ક્યારે મળે? જ્યારે આપણે પોતે આપણા પોતાના હાથે, આપણી પોતાની ઈચ્છાથી, આપણા પોતાના ધનથી, આપણી મહેનતથી કોઈ સારું કાર્ય કરશું તો. આ દુનિયામાં ઘણા બધા લોકો ખૂબ મોટી ભૂલ કરે છે અને એમાંની એક ભૂલ છે પોતે પોતાના જીવનમાં જે ચીજનો આનંદ મેળવતો હોય ને એનાથી જ જીવન જીવવાનો પ્રયાસ કરે માણસ. એને બીજી બાબતની પડેલી જ નહીં હોય, બીજા કામો માટે, બીજી વસ્તુ માટે, બીજાના જીવન માટે ક્યારેય વિચારતો નથી.
જીવનમાં આપણે એવા સ્તર પર પહોંચવું જોઈએ જ્યાં આપણે આપણા જીવનમાં પસંદગીની વસ્તુ મેળવી શકીએ, એને માણી શકીએ, એને ભોગવી શકીએ. આપણે આની પર ખાલી વાતો કર્યા કરીએ ને તો બીજા લોકો આ વિકલ્પોને અપનાવે, જીવનમાં જોડે, મેળવી લઈને ભોગવી લે. ને ઘણી વખત તો છે ને આવા લોકો આપણા વિકલ્પ આપણા માથા મારીને ચાલ્યા જાય. આપણી જિંદગી છે ને આપણા જીવનમાં જે આનંદ છે એને સમર્પિત કરી દો. એનાથી વિશેષ કંઈ જ નથી જીવનમાં. આ જીવનમાં છે ને જે લોકોને તરોતાજા મતલબ સ્વસ્થ થવા માટે સમય નથી કાઢતા એ લોકોએ માંદા પડવા માટે સમય કાઢવો પડે છે. ચોક્કસ છે ને, પોતાના શરીરનો ખ્યાલ નહીં રાખો તો માંદા પડો, પણ સારું રાખવા માટે જો આપણે કસરત કરી, એક્સરસાઇઝ કરી, કંઈક સારો ખોરાક મેળવવા માટે, કંઈક પચાવવા માટે મહેનત કરી, બધું સરસ જ છે. પણ એ નથી કરતા તો માંદા પડવા માટે આપણે ચોક્કસ સમય કાઢવો પડે. પોતાનું કાર્ય કરતી વખતે માણસે ગંભીર રહેવું જોઈએ. અને બાળકો સાથે રમો ને ત્યારે ગંભીરતાને તાણામાં મૂકી દેવાની, તો જ બાળક સાથે રમી શકાય. મિત્રો, માનવીના જીવનમાં એક ખૂબ મહત્ત્વની બાબત છે અને એ છે સંતુલિત અંગત જીવન. જે માણસ સંતુલિત અંગત જીવન જીવે છે ને એ પોતાના વ્યાપારિક જીવનને ફળદ્રુપ બનાવી શકે છે. અને આવું પારિવારિક જીવન અને એ જીવન પ્રત્યેનો સંતોષ કંપની માટે પણ મૂલ્યવાન વાતો પૂરી પાડે છે. તમે તમારા બાળકો માટે સમય કાઢો એ પૂરતું નથી. એમના જીવનમાં એક એવો તબક્કો આવે છે જ્યારે તમારી હૂંફની એને જરૂર હોય છે. આવા સમયે આપણે પૂરતો સમય બાળકોને આપવો જોઈએ. આપણે છે ને કુટુંબને કંપની બંનેને એક સરખા સમજીએ છીએ. કુટુંબને પણ કંપનીની જેમ ચલાવવી છે ને કંપનીને કુટુંબની જેમ ચલાવવી શક્ય નથી. વ્યવસાય માટે પરિવારની ઉપેક્ષા ક્યારેય ન કરાય. બહુ મહત્ત્વની વાત છે આ. લોકો મને કઈ રીતે યાદ કરવાના છે એ રીતે મારે જીવન નથી જીવવું. જે દિવસે બીજાના અભિપ્રાય માટે આપણે જીવન જીવશું તે દિવસે તો આપણે માની લેવાનું કે ભાઈ આપનું મૃત્યુ થઈ ગયું. બીજા માટે શેના માટે જીવવું છે? આપણે આપણા પોતાના મન માટે જીવો. અને આપણે ઘણી વખત એવું વિચારીએ કે ભાઈ હું આવું કંઈ કરીશ તો મારા પછી લોકો મને કેવી રીતે વિચારશે. આપણે એની કોઈ જરૂર નથી. આપણે આપણા માટે જીવવાનું છે, નહીં કે દુનિયા કે બીજા લોકો માટે. ઘણી વખત માનવી આ જિંદગીમાં પેલા મૃગજળની પાછળ દોડે છે. આવા સમયે છે ને આપણે વિચારવાનું કે ભાઈ આપણી પાસે શું નથી, આપણે શું શોધી રહ્યા છે દુનિયામાં, જીવનમાં. અને આવા પ્રશ્ન છે ને મને કાયમ સતાવે છે. જીવનમાં ક્યારેય એવા વિચાર નહીં કરો કે ભાઈ હું કોના માટે જીવું છું. આપણા માટે જીવો. ઘણા બધા લખે છે, બોલે છે. લખવા કરતાં, બોલવા કરતાં એને અમલમાં મૂકવું એ મજાની વાત છે. હું છે ને એક ઉત્તમ લેખક કરતાં જે માણસ આ બધી વાતોને અમલમાં મૂકે છે એને હું મહત્ત્વતા આપું છું. અને એને વધુ માનની નજરે મને જોવાની ઈચ્છા છે ને જોઉં છું. લખવું જોઈને તો એવું લખો કે એ લખાણ કોઈને પણ યાદ રહી જાય. અને જીવન જીવવું છે તો એવું જીવો કે તમારા પછી લોકો તમારા વિશે લખે. આપણા જીવનને, માનવના જીવનને માનવે કરોડિયાના જાળા સાથે સરખાવવું જોઈએ. ક્યારેક ચડતી, ક્યારેક પડતી. કંપનીમાં એવું હોય કે ભાઈ એનો ગ્રાફ ઉપર જ જવો જોઈએ. જિંદગી એવી નથી, જીવન એવું નથી. માનવી બહુ મોટી ભૂલ કરે છે. ક્યારે? ત્યારે જ્યારે તે પોતાના બાળકોને રાજકુમાર અને રાજકુમારીઓના પરીઓના દેશમાં ઉછેરે છે, એની જેમ ઉછેરે છે. અને આ જે વસ્તુ છે ને એ આ ફરેબી દુનિયાની એક બાજુ છે, એક સાઈડ છે.
અને આ રીતે ઉછેરશો ને તો તમારા બાળકોનું જીવન ઝેર બની જશે. આ ધ્યાન રાખજો મિત્રો. આ દુનિયામાં સૂર્ય જ્યારે અસ્તા ચડે મતલબ અસ્તના સમયે પહોંચે ને ત્યારે આપણને પણ એવો અનુભવ થાય કે સૂરજ દાદા થાકી ગયા. તમે પણ જો દુનિયા માટે સત્કાર્ય કરશો તો જીવનના અંતે આવી થોડી લાગણી થશે પણ ભાર નહીં લાગે. અને આ સમયે સંપૂર્ણતાથી જીવેલું જીવન હૈરું ભૈરું દેખાશે. મિત્રો, માનવીએ એક બહુ મહત્ત્વની વાત યાદ રાખવાની છે. આ જીવનમાં અનેક નિષ્ફળતાઓ મળશે, અનેક અવરોધ મળશે, પરંતુ માનવીએ પોતાની અને બીજાની ભૂલમાંથી જ શીખવાનું છે. સફળતામાંથી કંઈ શીખવાનું હોતું નથી. આ ધ્યાન રાખજો. બરાબર? તો મિત્રો, માનવ જીવન કઈ દિશામાં આપણે લઈ જવું એ આપણી પોતાની જાત પર નિર્ભર છે. એમાં કોઈ આંગળી પકડીને ચલાવે એવા વ્યક્તિત્વ આપણને મળતા નથી. તો દુનિયામાં મેં આજે આ વિડીયોમાં જે કંઈ બી વાત કીધી એને સમજજો અને જીવનમાં ઉતારી અને એક સરસ સાત્વિક જીવન જીવવાની કોશિશ કરજો તો ચોક્કસ તમને જીવનમાં સારી સફળતા મળશે. તો મિત્રો, આજનો વિડીયો ગમ્યો ને તો ચોક્કસ લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.